નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત સરકારના કૃષિ પશુપાલન ડેરી અને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય તથા ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સાગર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। દરિયાઈ વિસ્તારમાં માછલીઓના પ્રજનન અને સંવર્ધનને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ચોક્કસ સમયગાળા માટે માછીમારી પ્રતિબંધ અમલમાં મૂકવામાં આવ્યો છે। 61 અને 76 દિવસનો પ્રતિબંધ જાહેરનામાની વિગત મુજબ ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન હેઠળ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં 1 જૂન 26 થી 31 જુલાઈ 26 સુધી બંને દિવસો સહિત કુલ 61 દિવસ માછીમારી બંધ રહેશે। ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમ 2003 અને સરકારના નોટિફિકેશન અનુસાર ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં તારીખ 1 જૂનથી 15 ઓગસ્ટ 26 સુધી બંને દિવસો સહિત કુલ 76 દિવસ માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। યાંત્રિક બોટી પર રોક લગાવવામાં આવે છે। હોડીઓને છૂટછાટ આ આદેશ અનુસાર પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં તમામ પ્રકારની યાંત્રિક બોટો અને હોડીઓ દ્વારા માછીમારી પ્રવૃત્તિઓ બંધ રાખવાની રહેશે। જોકે નાના અને પરંપરાગત માછીમારોની આજીવિકાને ધ્યાનમાં રાખીને નોન મોટરાઇઝ્ડ ક્રાફ્ટ, લાકડાની બિન યાંત્રિક હોડીઓ, સઢવાળી હોડીઓ તથા પગડિયા માછીમારોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે। મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સરકારી આદેશનો અનાદર કરનાર સામે આ નિયમના ભંગ બદલ કડક કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને તમામ સાગર ખેડૂતોને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। અમારી ગવર્મેન્ટને છે અમારું એક 76 દિવસનો જે પરિપત્ર ગવર્મેન્ટે બહાર પાડ્યો છે એનો અમે કડક અમલ કરશું। બીજા નંબરની અંદર અમારી ગવર્મેન્ટને એટલી વિનંતી છે કે ગુજરાત ગવર્મેન્ટ, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ અને કેન્દ્ર શાસિત પ્રદેશ એ ત્રણેયનો જે બેન્ડ પીરિયડ છે એક સરખો રાખે। કારણ કે ગુજરાત એકલું જ આપણે બેન્ડ રાખશું 76 દિવસ, મહારાષ્ટ્રમાં જે 61 દિવસ છે, તો કેન્દ્ર લેવલે ત્રણેય રાજ્યની મિટિંગ થાય અને ત્રણેય જે કેન્દ્ર શાસિત પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનો બેન્ડ સિસ્ટમ અમે તો એવું કહીએ છીએ કે 75ને બદલે 100 દિવસ કરો। કારણ કે મચ્છીનો જથ્થો દાડે દિવસે ઘટતો જાય છે ને અમારા ખર્ચા પણ નથી નીકળતા। એટલે ગવર્મેન્ટને અમારી ખાસ વિનંતી છે ગુજરાત, મહારાષ્ટ્ર અને કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે 3 રાજ્યની બેઠક કરી અને બેન્ડ પીરિયડ વધારો અને ત્રણેય રાજ્યના બેન્ડ પીરિયડ એક સાથે રાખો એવી અમારી ગુજરાત ગવર્મેન્ટને વિનંતી છે।